સાલી ભાભી તે મારા ભાઈને પણ જણાવી દીધો એટલે હવે એ પણ મને લગ્ન કરવાની ના પાડે છે. રોહનભાઈ ખબરદાર જો મારા પર હાથ ઉપાડ્યો તો શું સમજો છો મને? હજી મારી સામે થાય છે અને મારીને ઘરની બહાર કાઢી મૂકી છો કઈ બોલી છો તો. ભાભી કેમ છો? મજામાં. કેમ આજે કોલેજ નથી ગયા? અરે બસ હમણાં જ આવ્યો છું પણ મારે તમને એક વાત કહેવી હતી. શું વાત છે બોલો? મારી જોડે કોલેજમાં એક છોકરી ભણે છે અને અમે બંને ફ્રેન્ડ છીએ અને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. તમે કોલેજમાં ભણવા જાવ છો કે આવા ધંધા કરવા જાવ છો? શું કરીએ ભાભી, આ કોલેજનું વાતાવરણ કંઈક એવું હોય છે કે કોઈ સંન્યાસી જો ભણવા જાય ને તો ઈ પણ આ ચક્કરમાં પડી જાય. હા તો શું કરવા માંગો છો તમે? ભાભી હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. રોહનભાઈ હું તમારા લગ્ન એ છોકરી જોડે નહીં થવા દઉં. નહીં થવા તો મતલબ તમને વાંધો શું છે કે હું એની સાથે લગ્ન કરું એમાં? મને બધો વાંધો છે. તમારા લગ્ન એ છોકરી જોડે તો શું કોઈ પણ છોકરી જોડે નહીં થવા દઉં. અરે આ તમે શું બોલો છો ભાભી? મારે એક પણ છોકરી સાથે લગ્ન નથી કરવાના એટલે તમે કહેવા શું માંગો છો? હું એ જ કહેવા માંગુ છું કે તમારે લગ્ન નથી કરવાના એટલે ખોટા સપના જોવાનું બંધ કરો. મને લાગે છે કે તમારી બુદ્ધિ બેર મારી ગઈ છે. ભાઈ મારે તમને એક વાત પૂછવી છે. હા પૂછ લે. હા ભાભી મને લગ્ન કરવાની કેમ ના પાડે છે? ના પાડે છે પણ શા માટે? એ જ તો હું તમને પૂછવા આવ્યો છું. શું કહ્યું એને? ભાઈ મારી સાથે કોલેજમાં એક છોકરી ભણે છે સિયા. તો મેં ભાભીને કહ્યું કે હું એની સાથે લગ્ન કરવા માંગુ છું તો ભાભીએ મને ના પાડી કે હું એની સાથે તો શું તને બીજી કોઈ છોકરી સાથે પણ લગ્ન નહીં કરવા દઉં. કમાલ છે, તારી ભાભીએ તને આવું કહ્યું? પણ તારા લગ્ન થાય એમાં એને શું વાંધો છે? ભાઈ મને લાગે છે કે ભાભી કંઈક છુપાવે છે અને કાં તો એ મારા વિશે સારું નથી વિચારતા, મારા દુશ્મન છે. નહીં રોહન, તારી ભાભી તારી દુશ્મન શું કામ બને? એવું ન બને તું ચિંતા ના કરીશ, હું આજે એની જોડે વાત કરી લઈશ. ઠીક છે ભાઈ. હિના, તું રોહનના લગ્ન કરવાને શું કામ ના પાડે છે? હું જે કહું છું એ સાચું કહું છું. રોહનભાઈના લગ્ન ન થાય ને એમાં જ એની અને સામેવાળી છોકરીની ભલાઈ છે. પણ વાત શું છે એ તો કે મને. તમારે જાણવું જ છે ને તો સાંભળો. આ શું વાત કરે છે તું? હા હું સાચું કહું છું. આ વાત અત્યાર સુધી ફક્ત હું જ જાણતી હતી, આજે હું તમને કહું છું. સાલી ભાભી તે મારા ભાઈને પણ જણાવી દીધો એટલે હવે એ પણ મને લગ્ન કરવાની ના પાડે છે. રોહનભાઈ ખબરદાર જો મારા પર હાથ ઉપાડ્યો તો શું સમજો છો મને? હજી મારી સામે થાય છે અને મારીને ઘરની બહાર કાઢી મૂકી છો કઈ બોલી છો તો. પણ તમે મારી વાત કેમ નથી સમજતા? હું તમારા ભલાઈ માટે કહું છું. ના, તું મારા ભલા માટે નથી કહેતી પણ તું છે ને મારી દુશ્મન છો એટલે આ બધું કરી રહી છો. તને એમ છે કે રોહન પરણીને બીજે જુદો રહેવા જતો રહેશે એટલે કમાઈને ઘરમાં કોણ આપશે એટલે તું ભાઈને ચડાવે છો એટલે તારે મારો પગાર ખાવો છે એમ ને? મને કોઈ તમારા પગારની ભૂખ નથી. મેં મારી જિંદગીમાં ઘણા રૂપિયા ફાળ્યા છે. પણ તારે મારા ભાઈને ખોટા ચડાવવાની શી જરૂર હતી? મેં તારા ભાઈને ચડાવ્યો નથી, એને સાચી વાતની જાણ કરી છે. એટલે તું મારા લગ્ન નહીં થવા દે એમ ને? તમે મારી વાત સમજો રોહનભાઈ. હું તમારા
મારે તારી કોઈ પણ વાત સાંભળવી નથી અને લગ્ન તો હું કરીશ જ, સમજી? અને હા, જો મારા લગ્નને આડે આવવાની કોશિશ કરી છે ને તો મારાથી ભૂંડો કોઈ નથી, સમજે? હે ભગવાન, હું આને કેવી રીતે સમજાવું કે આને હું શા માટે લગ્નની ના પાડી રહી છું? શારદાબેન, આ શું અચાનક ભૂલા પડ્યા? આ ઘણા દિવસ પછી અમારી મહેમાનગતિ કરી હો. કાલ રાત્રે હિનાનો ફોન હતો. એ રોતી હતી એટલે મને ચિંતા થઈ ને એટલે મારે આવવું પડ્યું. હા, એના બહુ રડતા હતા, પણ શા માટે? એને શું આયા દુઃખ છે? તમારા નાના દીકરા રોહને એને થપ્પડ મારી દીધી. શું વાત કરો છો? રોહને હીરાને થપ્પડ મારી? પણ શા માટે? સુધીર, આ બધું હું સાંભળું છું. આ ઘરમાં બધું શું હાલી રહ્યું છે? બાપુજી, મને ખરેખર કઈ ખબર નથી અને હિનાએ મને કઈ વાત પણ નથી કરી. હિનાએ રોહનને લગ્ન કરવાની ના પાડી. એ વાતનું દુઃખ લગાડીને રોહને હિનાને થપ્પડ મારી દીધી. પણ હિનાએ રોહનને લગ્ન કરવાની શા માટે ના પાડે? એનું કઈ કારણ તો હશે ને? બાપુજી, હિનાએ શા માટે લગ્ન કરવાની ના પાડી ને એ મને ખબર છે. પણ શું છે કારણ? મને તો કે. થોડી વાર થોભો, રોહનને આવવા દો. એ આવે ને પછી જ હું તમને કહું, એટલે એને પણ ખબર પડે. રોહન, ફટાફટ ઘરે આવો. હા. ભાઈ, કેમ મને ફોન કરીને બોલાવ્યું? કઈ કામ હતું? અહીં આવ, બેસ, મારે વાત કરવી છે. શું વાત છે ભાઈ? શું થયું છે? તારી ભાભીએ તારા લગ્ન કરવાની શા માટે ના પાડી એ વાત તારે જાણવી છે ને? હા, કહો ને, શું વાત છે? રોહન, 4-5 વર્ષ પહેલા હું બેંગ્લોર એક કંપનીના કામ માટે ગયો હતો. ખબર છે ને તને? હા, મને યાદ છે. એ વખતે રસ્તામાં તું ચાલ્યો જતો હતો અને તારો એક્સિડન્ટ થયો હતો. એક બાઇક વાળો સામે આવીને તારી સાથે અથડાયો હતો. હા મોટા ભાઈ, મને યાદ છે. તે દિવસે મને પેઢુમાં વાગેલું અને ભાભી મને હોસ્પિટલ લઈ ગયેલા. બસ એ દિવસે પેઢુમાં વાગવાથી તું પિતા બનવાની ક્ષમતા ખોઈ બેઠો હતો. આ શું બોલો છો મોટા ભાઈ તમે? આ કેવી રીતે બની શકે? ડોક્ટરના કહેવા મુજબ તું હવે ક્યારેય પિતા નહીં બની શકે. આ વાત ફક્ત તારી ભાભી જ જાણતી હતી. એણે કોઈને કહ્યું ન હતું, એટલે જ એ તને લગ્ન કરવાની ના પાડતી હતી. રડીશ નહીં રોહન, તારા લાયક કોઈ પાત્ર મળી જશે. તું ચિંતા નહીં કર, તારા લગ્ન જરૂર થશે. મારા સગામાં એક છોકરી છે, એને સંતાન થાય એમ નથી. જો તમે કહો ને તો વાત કરું. અને છોકરી પણ સારી છે. અરે શારદાબેન, એમાં કઈ પૂછવાનું ન હોય. તમે તમારે વાત કરો. એ ઠેકાણું છે ને મારા હાથમાં જ છે. તમે ચિંતા ન કરો. હું કહું ને એટલે થઈ જ જશે. જો બસ, મમ્મીએ કીધું ને તારા લગ્ન થઈ જશે. ચાલ આંસુ મૂછી નાખ. મને સૌથી વધારે દુઃખ એ વાતનું થાય છે કે મારી દેવી સમાન ભાભી અને મારી મા સમાન ભાભી ઉપર મેં હાથ ઉપાડ્યો. એની સામે હું બોલ્યો. જા, કઈ નહીં, એ રૂમમાં બેઠી છે, એની માફી માંગી લે. હા ભાઈ. ભાભી, મારી જોડે આટલું બધું બની ગયું અને તમે મને કહ્યું પણ નહીં. તમે મને એ ન કહ્યું કે હું પિતા બનવાને લાયક નથી રહ્યો. રોહનભાઈ, જો હું તમને એ વાત જણાવી દેત ને તો તમને બહુ આઘાત લાગત. અને એટલે જ મેં વિચાર્યું કે સમય આવે ને ત્યારે હું તમને બતાવીશ. ભાભી,
વાતને જાણ્યા વગર સમજ્યા વગર હું તમારી સાથે ઝઘડો કરી બેઠો. તમને ન કહેવાના વેણ કહ્યા અને મેં તમને થપ્પડ પણ મારી. ભાભી, મને માફ કરી દ્યો. નહીં રોહનભાઈ, તમે મારા દીકરા જેવા છો અને એક માને પોતાના દીકરાનું કંઈ ખોટું નથી લાગતું, એટલે તમે એવું ના વિચારતા. ચાલો ભાભી, હોલમાં બધા બેઠા છે, ત્યાં જઈએ. હા ચાલો. શું થયું? કેમ ઉદાસ બેઠા છો? હમણાં બજારમાં હતો ત્યારે તારા પપ્પાનો ફોન આવ્યો હતો. શું કહ્યું એમણે? એ કહેતા હતા કે ટીનાના લગ્ન જલ્દી કરી દો. તે આ શક પણ લાંબા સમય સુધી ખેંચવા માંગતા નથી. તમે ટીનાને વાત કરી? હા, મેં વાત કરી, પણ તને કેવી રીતે કહું એ સમજાતું નથી. પણ થયું છે શું? તમે જે હોય તે મને સાચું સાચું કહો. ટીનાને આ સંબંધ પસંદ નથી. સંબંધ તોડી નાખવા માંગે છે? પણ શું કામ? ટીના કહેતી હતી કે હવે એને તારો ભાઈ મયંક પસંદ નથી. પસંદ નથી? પણ કેમ? હવે તું એને જ જઈને પૂછી લે ને. એટલે જ હું કહેતો હતો કે સામ સામે સંબંધ રખાય જ નહીં. સામ સામે સંબંધ રાખવામાં આ જ મુશ્કેલીઓ આવે છે. હવે જો ટીના તારા ભાઈ માટે ના પાડી દે તો આપણા લગ્ન જીવનમાં મુશ્કેલી મુકાશે. તમે ચિંતા ના કરો, હું આવું નહીં થવા દઉં. ટીના! હા ભાભી, શું થયું? જો ટીના, હું તારી ભાભી નહીં પણ માં છું એમ સમજીને મને બધી જ વાત કર. તને મારા ભાઈ મયંક જોડે લગ્ન કરવામાં શું વાંધો છે? તમારા બંને વચ્ચે તકરાર થઈ છે? બંને ઝઘડ્યા છો? ના ભાભી, હું તમને કહીશ ને તો તમે ખોટું માની જશો. મયંક તમારો ભાઈ છે ને એટલે વાતને જ જવા દ્યો ને. ટીના, અત્યારે હું મયંકની બેન બનીને નહીં પણ તારી માં બનીને પૂછી રહી છું. મને બધી વાત સ્પષ્ટ કર. ભાભી, મયંક ગેરમાર્ગે જતો રહ્યો છે. એ સારો છોકરો નથી. એને કોલેજમાં કોઈ છોકરી સાથે લફરું છે. આવું તને કોણે કહ્યું? મેં મારી નજરે જોયું છે અને એ છોકરીનું નામ શિલ્પી છે. તે મયંક જોડે આ વિશે વાત કરી? ના ભાભી, મને એ પણ જાણવા મળ્યું છે કે મયંક દારૂ પણ પીવે છે. મયંક દારૂ પણ પીવે છે? હવે આપણે શું કરશું? તો આપણે ટીનાની સગાઈ તોડી નાખશું. અમિતા, તને ખબર છે ને કે આ શક પણ સામ સામે થયું છે. જો આપણે ટીનાનું શક પણ તોડાવી નાખીશું તો તારા મમ્મી પપ્પા આપણો સંબંધ તોડી નાખશે. ના, એવું નહીં થાય, કારણ કે મારે અહીંયા રહેવું કે ન રહેવું એ મારે નક્કી કરવાનું છે, એમણે નહીં. હું આજે જ મારા મમ્મી પપ્પા પાસે જઈને સગાઈ તોડવાની વાત કરું છું. આવ બેટા આવ, બેસ. કેમ બેટા એકલી જ આવી? જમાઈ નથી આવ્યા સાથે? ના, હું એકલી જ આવી છું. કેમ બેટા આવવાનું થયું? કંઈ કામ હતું કે અમસ્તા? હું મારી નણંદ ટીનાબેનના સગપણ વિશે વાત કરવા આવી છું. એટલે શું વેવાય લગ્ન માટે તૈયાર થઈ ગયા? ના વેવાય, અમે લગ્ન માટે તૈયાર નથી. વેવાય? તું તારા બાપને વેવાય કહે છે? હું અત્યારે તમારી દીકરી નહીં પરંતુ ટીનાની માં બનીને આવી છું. લગ્ન નથી કરવા માંગતા એટલે શું? તને તો ખબર છે કે આ સગપન આપણે સામ સામે કર્યું હતું. હા, મને ખબર છે, પણ સામ સામે સગપણની ગોઠવણ કર્યા પછી પણ એ ખબર પડે કે છોકરો ખરાબ છે તો સગપણ ફોક કરી શકાય. એટલે તું કહેવા શું માંગે છે? તારો ભાઈ ખરાબ માણસ છે, તું તારા ભાઈને ખરાબ કહે છે? તમને ખબર છે કોલેજમાં શું ધંધા કરે છે? કોલેજમાં બીજી છોકરીઓને લઈને ફરે છે અને દારૂ પણ પીવે છે. આવા ખરાબ છોકરા સાથે હું મારી નણંદને પરણાવવા નથી માંગતી, સમજ્યા? જો તું વેવાણ થઈને મારા દીકરા વિશે વાત કરવા આવી હોય ને તો મારો દીકરો કેવો છે એ મને ખબર છે, હું જોઈ લઈશ. મયંક, યસ બેબી. તારા ઘરે આપણા રિલેશનશિપની ખબર પડી જશે તો? જો શિલ્પી, આ સગાઈ છે ને એ ફક્ત સગાઈ થઈ છે.
અરે મને આ રિલેશન પસંદ નથી. એ તો આ સાટા પાટા પદ્ધતિથી થયા છે. મને તો તું પસંદ છે શિલ્પી. તું તો તું ક્યારે મને છોડીને જઈતો નહીં ને? ક્યારેય નહીં. પ્રોમિસ? પક્કા વાળા પ્રોમિસ. કેમ તમે આમ વિચારમાં બેઠા છો? શું આ વાત સાચી હશે? અમિતા કહીને ગઈ તે. મયંક બેટા, હા પપ્પા. અહીં આવતો. બોલો ને પપ્પા. તારી બેન અમિતા હમણાં આવીને ગઈ. હા, શું કહેતી હતી? એ તારું સગપણ ફોક કરવાની વાત કરતી હતી. કેમ? એનું કહેવાનું એમ છે કે તું ડ્રિંક કરે છે, કોઈ છોકરી સાથે તારું લફરું છે. શું આ વાત સાચી છે? અરે પપ્પા, તમને મારા પર ભરોસો નથી? તમારા દીકરા પર ભરોસો નથી? હું ડ્રિંક કરતો હોઈશ? મેં આજ સુધી ક્યારેય એવું કામ કર્યું છે કે હું તમારો ભરોસો તોડું? ને એવું કામ ક્યારેય કરીશ પણ નહીં કે તમારો ભરોસો તૂટે. પણ બેટા, જોયું, હું કહેતી હતી ને કે આપનો મયંક આવું ના કરે. અમિતા, શું થયું? તમે આટલા ગભરાયેલા કેમ છો? અમિતા, તારા પપ્પાનો હમણાં ફોન આવ્યો હતો. એમણે મને કીધું કે 24 કલાકની અંદર તમે મને જવાબ આપો કે ટીનાના લગ્ન તમે મયંક સાથે કરાવવા માંગો છો કે નહીં. જો આપણે ના પાડીશું તો એ કોર્ટ જવા માંગે છે. શું એમની આ હિંમત કે કોર્ટ જવા માંગે છે? હવે આપણે શું કરવું એ સમજાતું નથી. તમે જરાય ચિંતા ના કરો, મારા મમ્મી પપ્પાને વાર્તા મને આવડે છે. હું હમણાં આવી. ભાભી, શું થયું? બેસ, મને વાત કર. અરે પણ શું થયું? મને વાત તો કર. કેમ આટલું બધું રડે છે? તમારા ભાઈ મયંકનો ફોન આવ્યો હતો. સાંભળો આ રેકોર્ડિંગ. હલો. ટીના, તે મારી સાથે લગ્ન કરવાની ના પાડી? આ મયંક સાથે? હા? હા તો શું? તો હવે તું પણ સાંભળ. તું મારી નહીં તો બીજા કોઈની નહીં. હા તો શું? હવે તું પણ જો હું શું કરું છું. તારી સાથે લગ્ન કરવાની વાત તો દૂર, તારી સામે કોઈ જોશે પણ નહીં. બાય. હલો પપ્પા, બોલ બેટા. તમે હવે શું કોર્ટ જવાની ધમકી આપો છો? હા બેટા, જો તમે નહીં માનો ને તો હું કોર્ટે પણ જઈશ. તો કોર્ટ જતા પહેલા હું તમને એક રેકોર્ડિંગ અને વિડીયો મોકલું છું, એ જોઈ લો. પછી આપણે કોર્ટે મળીશું. વેવાઈ, આવો. પપ્પા, હું અહીંયા જ છું, તમે જાઓ. આવો નવીનભાઈ, આવો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ.
વેવાઈ કોર્ટની નોટિસ આપવા આવ્યા છો કે શું? ના બેટા ના, હું આજે વેવાઈ બનીને નહીં પણ દીકરીનો બાપ બનીને આવ્યો છું. પણ હું તને વેવાણ તરીકે નહીં પણ મારી દીકરી તરીકે જોવા માંગુ છું. પપ્પા તમે સેજ પણ વિચાર ન કર્યો? પોતાની જ દીકરી સામે કોર્ટ પર જવા તૈયાર થઈ ગયા. અમિતા, તું તો કેવી વાત કરે છે કે તું તો અમારી દીકરી જ નથી. મધુભાઈ, અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે અને અમારો નપાવટ દીકરા માટે અમારી આ સંસ્કારી ને ગુણિયલ છોકરીને ગુમાવવા નથી માંગતા. નવીનભાઈ, સવારનો ભૂલો સાંજે ઘરે પાછો આવે ને ભૂલો ન કહેવાય. મને મયંકથી કાંઈ વાંધો નથી, પણ મયંકની ખરાબ આદતો અને મારા હોવા છતાંય બીજી છોકરી સાથેનું અસ્તિત્વ મને તકલીફ આવે વાતની જ છે. બેટા, મયંકે તને ધમકી આપી હતી ને, અત્યારે એ જ પસ્તાઈ રહ્યો છે. એને એમ છે કે મેં મારી બેનની જિંદગી ખરાબ કરી નાખી. પણ બેટા, અત્યારે એ અમારી સાથે જ આવ્યો છે, શરમનો માર્યો બહાર ઊભો છે. હું મયંકને બોલાવી આવું છું. હા બેટા. પપ્પા, હું પાણી લઈને આવી. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. ટીના, શક્ય હોય તો મને માફ કરી દેજે. અમિતા બેટા, અહીંયા આવો તો. લે ભૈલું, બેસ. મધુભાઈ, આજે આપણા છોકરાએ આપણને કંઈક નવી જ શીખ આપી છે. ચાલો ત્યારે અમે રજા રહી. જય શ્રી કૃષ્ણ. ચાલ બેટા, જય શ્રી કૃષ્ણ. આવજે બેન. આવજે ભાઈ. સમાજમાં સામસામા લગ્નનો વ્યવહાર દરેક પરિવારમાં સફળ હોતા નથી. આવા વ્યવહારને કારણે બે દીકરીને અને બે દીકરાના અંગત જીવન ઉપર ઘણા સવાલો ઊભા થાય છે. આવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય તેની નૈતિક જવાબદારી મારી, તમારી અને સમાજના દરેક પડોશીઓને ઉઠાવવાની રહેશે, જેને કારણે સમાજની દરેક દીકરીઓ પોતાના સાસરિયામાં સુખેથી જીવે. બિચારી એકલી કેટલું કામ કરે અને તારે પીવી હોય તો જાતે બનાવીને પી લે ને. એ બિસારી હું કરો છો? જ્યારથી અભાગણી અહીંયા આવી છે ને, શું અહીંયા શોપીસમાં રાખવા લાવ્યા છીએ? એ બિચારી સવારથી આખા ઘરનું એકલી કામ કરે છે, તું એના વખાણ ન કરી શકે તો કાંઈ નહીં, એને અભાગણી કહીને એનું અપમાન શું કામ કરે છે? એ અભાગણી ન કહું તો હું કહું, ઈ સપર પગીના પગ અહીંયા જ્યારથી પડ્યા છે ને ત્યારથી મારો દીકરો ઘર છોડીને વયો ગયો છે. આટલી મોડી શા અપાતી હોય? અરે જુલીબેન, ભાઈ હું ટિફિન લઈને આવું છું. મને ખબર જ હતી તમે ભૂલી જશો. આલ્યો બેન તમારો ટિફિન. થેન્ક યુ ભાભી, તમે કેટલો ખ્યાલ રાખો છો અમારા બધાનો. બેન, ખ્યાલ તો રાખવો જ પડે ને, હું આ ઘરની વહુ છું. ચલો હું જાઉં. લે આ કપડાને ઇસ્ત્રી કરી દે. એ મને નહીં, તમારી લાડકી વહુને કયો, ઈ કરી દે. એ બિચારી આખો દિવસ ઘરનું કામ કરતી હોય, તું પણ થોડુંક કામ કરતી જા. આવી હોય તો કોઈક ભાગશાળીને જ મળે. એને જ્યારથી એના મનોજ પગલા ઘરમાં પડ્યા છે ને ત્યારથી મારો છોકરો જતો રહ્યો છે અને 2 વર્ષથી મેં એનું મોઢું ન જોયું. અને તમે એને ભાગશાળી કહો છો? એને લીધે જ મારો છોકરો ઘર મૂકીને ભાગી ગયો. એ ઘરે ન આવે એમાં બિચારી પારોલ વહુનો શું વાંક છે? આમ ગણીએ ને
તો વાંક તો તારો જ છે. એની મરજી નહોતી તોય પરાણે લગ્ન કરાવ્યા. જો એને છોકરી પસંદ નહોતી તો લગ્ન શું કામ કરાવવા જોઈએ? એ મેં તો છે ને એક હારી છોકરી જોઈને લગ્ન કરાવ્યા હતા. મને નહોતી ખબર કે ભાગ્યની ભમરાળી નીકળશે. માજી બધા રૂમ સાફ થઈ ગયા છે, હવે આ રૂમ પણ સાફ કરી દો. એ બધું તો ઠીક, પણ પારસ ક્યાં ઘરે નથી આવતો? એને ગયા ને 2 વર્ષ થઈ ગયા. મારી સાથે વાત પણ નથી કરતા અને આજ સુધી ક્યારેય સામું પણ નથી જોયું. તો તમારો જ દીકરો છે, તમે જ પૂછી લો ને એમને. તું બકવાસ બંધ કર. મારો દીકરો અહીંયા નથી તો તું પણ મને નથી જોતી ને તું અહીંયા શું કરે છે? જા બાપને ઘેર વઈ જા તું. જુલીબેન તમે જ કહો, આમાં મારો કાંઈ વાંક છે? તમારા ભાઈને હું પસંદ જ નહોતી, તમને પહેલેથી ઘરેથી ભાગી જવું જોઈએ ને. ના ના ભાભી, એમાં તમારો કઈ વાંક નથી. તમે તો અમારા બધાની કેટલી સેવા કરો છો. તમારા જેવી હો તો ભાગ્યશાળીને જ મળે. બદકિસ્મત તો મારો ભાઈ છે જેને ઘરે આવેલી લક્ષ્મીને ઠુકરાવી છે. જ્યારે મારા લગ્ન થયા ત્યારે કેટલા અરમાન હતા મારા મનમાં. નવી જિંદગીની શરૂઆત કરવાના સપના સાથે હું આ ઘરમાં આવી હતી, પણ એ સપના મારા એક પળમાં તૂટી ગયા. જે છોકરીના 2 વર્ષથી લગ્ન થઈ ગયા હોય, એના પતિએ એને આજ સુધી ક્યારે પ્રેમથી હાથ નથી અડાડ્યો. પ્રેમથી હાથ તો ઠીક, પણ એકવાર સરખી રીતે સામું પણ નથી જોયું. જેની સાસુ એને અભાગણી કહીને એનો તિરસ્કાર કરતા હોય છે, ત્યારે એના મનમાં શું વીતે છે એ કોઈ નથી જાણતું. પારસનો ફોન છે. હેલો બેટા પારસ, ક્યાં છે બેટા તું? બેટા તને જોવા માટે તો હું તરસી ગઈ છું. કેમ છે બેટા? હા મમ્મી, મજામાં છું. બેટા તું પાછો આવી જા ઘરે. આ ઘરને તારી જરૂર છે દીકરા, તું આવી જા. મમ્મી હું ઘરે તો આવું, પણ મારી એક શરત છે. બેટા તારી બધી શરત મંજૂર છે, બસ તું અહીંયા આવી જા. બેટા મને તારા વગર જરાય નથી ગમતું. આવી જા મારા લાલ, તું આવી જા. મેં બીજા લગ્ન કરી લીધા છે, અને જો તમે પારુલને ઘરેથી કાઢી મૂકો ને તો જ હું ઘરે પાછો આવીશ. હા બેટા હા, તું આવી જા. આ ઘર તારું જ છે. અને હા, પારુલને કાઢી જ મૂકશું બેટા. બસ તું આવી જા. ચાલ બેટા, જય શ્રી કૃષ્ણ. શું કર્યું પારસે? પારસનો ફોન હતો. પારસે કીધું કે મેં બીજા લગ્ન કરી લીધા છે અને અહીંયા આવવા માંગે છે, પણ એની એક શરત છે. જો તમે ના નહીં પાડતા, એ એમ કહે છે કે પારુલને કાઢી મૂકો તો જ હું આવું. અને પારુલ તું છે ને હવે તારા બાપાને કહેજા મારો પારસ અહીંયા આવે છે. હવે મારે તારી એક જરાય જરૂર નથી. શું કામ ભાભી, શું કામ જાય ઘરમાંથી? આ ઘર ભાભીનું પણ છે. ભૂલ તો ભાઈની હતી, એને જેલ ભેગો કરવો જોઈએ. તું ચૂપ કર. તું આ માટે કોલેજ જાય છે? અરે પારસને તો તારે સમજાવવો જોઈએ. એની બદલે તું એનો પક્ષ લેશો. પારુલ આ ઘરમાંથી નહીં જાય. તમે પણ ચૂપ રહ્યો અને છાના મના રહો તમે, નહીં તો તમને હું ઘરમાંથી કાઢી મૂકીશ. અને હા, છાના મના રહીને વેવાઈને ફોન કરો અને એને કહો કે તારી દીકરીને અહીંયાથી લઈ જા. હું એટલો નાલાયક નથી કે મારી દીકરી જેવી વહુને ઘરમાંથી કાઢી મૂકું. મેં તો અત્યાર સુધી તમને મારા મા બાપ સમજીને સેવા કરી. મને હતું કે પારસનું મન એક દિવસ પીગળશે, એક દિવસ એના મનમાં મારા માટે પ્રેમ જાગશે. પણ મને તો હવે એ નથી સમજાતું કે હવે હું શું કરીશ, મારે ક્યાં જવું. એ મને તો હવે મારા ઘરનો દીકરો જ જોઈએ. તું તો જોઈએ જ નહીં. અને મારી વાત સાંભળ, મારો દીકરો મને અહીંયા જોઈએ. એ વહુ તો બીજી આવી જશે, પણ મારો દીકરો મને પાછો નહીં મળે. બેટા તું રડીશ નહીં. આ ઘર તારું જ છે. તું આ ઘરમાંથી ક્યાંય નહીં જા. પણ મારા બાપુજીએ કેટલા આનંદથી મારા લગ્ન કરાવ્યા હતા. સાસરા આવી તો પતિએ કહી દીધું મને તારી શકલ પસંદ નથી. આજે સાસુએ કહી દીધું તારા બાપના ઘરે જતી રહે. મને એ નથી સમજાતું કે મારું પોતાનું ઘર ગયું. શું ના
નારીના પ્રેમ, સમર્પણ અને ત્યાગની શું કોઈ કિંમત જ નહીં? પપ્પા, તમે મને અહીંયા આવીને લઈ જાઓ. હવે મને નથી લાગતું કે મારા સાસરીવાળાને મારી જરૂર હોય. પારસ તો મને છોડીને જતા રહ્યા છે. આજે મારા સાસુએ પણ મારો તિરસ્કાર કરીને મને ઘરમાંથી જવાનું કહી દીધું છે. હવે મારી અહીંયા કોઈ જગ્યા નથી. મારી જરૂર નથી. પપ્પા, તમે મને આવીને લઈ જાઓ. શું મેં સાંભળ્યું તે સાચી વાત છે? તમારા પાસે બીજા લગ્ન કરી દીધા છે? હા. તમારે તેને થપ્પડ મારવી જોઈએ, સમજાવવો જોઈએ. એને બદલે તમે મારી ફૂલજી દીકરી પર જુલમ કરતા રહ્યા. તમારું ક્યાંય સારું નહીં થાય. હા, એ લાગશે તમને મારી દીકરીની. ચાલ બેટા ચાલ, આપણે અહીંથી જતા રહીએ. એ આવો આવો બેટા, આવી ગયો? લા દાડે આવ્યો મારો દીકરો. કેમ છે પપ્પા? કેમ છે જુલી? બેટા આવી ગયો તું? અને જો તારા કહેવા પ્રમાણે અને તારી શરત પ્રમાણે મેં પારુલને કાઢી મૂકી છે. હવે તું ખુશ છે ને? બેટા તું ખુશ એટલે હું ખુશ. બિલકુલ સાચી વાત છે બા. એ કેવી મિડલ ક્લાસની છોકરી હતી. મારું એની સાથે કોઈ ફ્યુચર હતું જ નહીં. એકદમ દેશી હતી. સારું કર્યું તમે એને ઘરમાંથી કાઢી મૂકી. અને બા, આમે પ્રીતિ મારો ખૂબ ખ્યાલ રાખે છે. અમે આવતા હતા ને તો રસ્તામાં કહેતી હતી કે હું સાસુ સસરાની ખૂબ સેવા કરી. કેમ પ્રીતિ? હજુ શા કેમ નથી આવી? ચાલ તું જ બનાવતી આવ ને. એ જો આજે વહુનો પહેલો દિવસ છે ને એટલે એના હાથની જ ચા પીએ, નહીં તો એને ખોટું લાગી જાય. આવતી જશે હમણાં, કદાચ નાવા બેઠી હશે. હાલો હું જ બનાવતી આવું છું. પ્રીતિ છે ને? મિસ્ટર, હું કે અહીંયા ચા બનાવવા કે ઘરનું કામ કરવા નથી આવી. તું શું મને નોકરાની માને છે? ઓ પ્રીતિ, બા બાબુજી આ ઉંમરે કામ કરે સારું લાગે છે? જો તેનાથી કામ ન થતું હોય તેને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. આમ પણ ત્યાં બધું બેઠા બેઠા અને આરામથી જ મળે છે. અને એક વાત કાન ખોલીને સાંભળી લે, આ બુઢા બુઢીને મારા ઘરમાં કોઈ જગ્યા નથી. જો એમને રાખવા હોય તો હું નહીં રહું. આ ઘરમાં કાં તો હું નહીં કાં તો એ નહીં. હવે નિર્ણય તારે કરવાનો છે. બા બાપુજી, આવતીકાલે હું તમને સૌથી સારા વૃદ્ધાશ્રમમાં મૂકી જઈશ અને દર અઠવાડિયે તમને મળવા પણ આવીશ. તમને ત્યાં કોઈ જાતની તકલીફ નહીં પડે. પણ આવતીકાલે તમારો સામાન તૈયાર રાખજો. પારસ, આ બોલતા તારી જીભ કેમ નથી કપાઈ જતી? કાલ હવારની આવેલી તારી બૈરી માટે થઈને તારા વૃદ્ધ મા બાપને આશ્રમમાં મૂકવા જઈશ? અરે જરાક તો શરમ કર. તારી શરતોને લીધે મેં મારી સંસ્કારી વહુ પારુલને મેં કાઢી મૂકી. અને એ શબ્દ મને હજી પણ યાદ છે. એનો બાપ જતા જતા મને બધું આપીને ગયો છે કે તું ક્યાંય સુખી નહીં થાય. આજે એની બધું સાચી પડે છે. અરે જરાક તો શરમ કરવી હતી કે મારી માએ બધાની વિરુદ્ધ જઈને પણ મારી શરતો રાખીને મને ખુશ જોયો. એ મા બાપની આંખમાં આજે તો આંસુ લાવે છે. બસ બા, અમે નિર્ણય કરી લીધો છે.
અને આવતીકાલે તમારે બંને જવાનું જ છે. અરે પારસ, અરે આના કરતા તો મેં પાણો જડ્યો હોત ને તો લોકો કપડા ધોઈને મને દુઆ દે, દુઆ. અરે ધિક્કાર છે તારા જન્મને ને ધિક્કાર છે તારી જિંદગીને. મને માફ કરી દો. પારસના બાપુ, મને માફ કરી દો. તમારી લાખ ના છતાં પણ મેં મારી પારેવડા છે પારુલને મેં કાઢી મૂકી. આજે હું પેટ ભરીને પસ્તાવ છું આ પારસને જન્મ આપીને. રોહિત, કેમ ઉદાસ બેઠો છે બેટા? શું વાત છે? મમ્મી, કંઈ નહીં બેટા, હું તારી માં છું અને માં છે ને સંતાનોના ચહેરા જોઈને જ ઓળખી જાય છે કે એ કેટલા ટેન્શનમાં હશે. અને હા, હું તને કેટલાય દિવસથી જોઉં છું કે તું નિરાશ નિરાશ ને નિરાશ જ હોય છે. બોલ બેટા, તને શેનું ટેન્શન છે? મમ્મી, હમણાં ધંધામાં બહુ નુકસાન થાય છે. જેટલું રોકાણ કરું છું એટલી જ નુકસાની થાય છે. બેટા, નુકસાનીમાં તે કેટલા રૂપિયા ખોયા છે? લગભગ 8 લાખ જેવી. 8 લાખ? હે ભગવાન! પણ મમ્મી, તું પપ્પાને વાત નહીં કરતી. જો એમને ખબર પડશે ને તો એ CIDની જેમ મારી પાછળ પડી જશે અને મારો મગજનું દહીં કરી નાખશે. એક વાત પૂછું બેટા, આ નુકસાની તને ક્યારથી આવી? 2 મહિનાથી. મને વેમ હતું એ સાચું જ છે. શેનો વેમ? તું કહેવા શું માંગે છે? બેટા, તારા લગ્નને કેટલો સમય થયો? 2 મહિના જેવું થયું. મતલબ જ્યારથી તારા લગ્ન થયા છે ને ત્યારથી નુકસાન થાય છે. એનો અર્થ એમ કે વહુના પગલાં શુભ નથી, એ અપશુકન્યાળ છે. શું મમ્મી, તું પણ કેવી વાત કરે છે? આવું બધું કંઈ ના હોય. આવું જ છે બેટા, એમાં તને ખબર ના પડે. અને બેટા, વહુના પગલાં અશુભ હોય ને તો ઘરની બરબાદી શરૂ થઈ જાય છે. વહુના પગલાં જ્યારે ઘરમાં પડ્યા ને ત્યારે જ લાઈટ જતી રહી. ત્યારે જ મને શંકા ગઈ કે આના પગલાં શુભ નથી. મમ્મી, હું આવી બધી વાતોમાં નથી માનતો. તો પ્લીઝ તું આવી બધી વાત બંધ કર. તું આ વાત નથી માનતો તો તું મને એક વાતનો જવાબ આપ. તું જ્યારે કોલેજમાં હતો ત્યારે તે એક નાટક ભજવેલું, રાખેંગા રાણક દેવી, યાદ છે? હા તો? એમાં એક પ્રસંગ આવે છે. એક પંડિત રાખેંગારને ચેતવે છે કે તમે રાણક સાથે લગ્ન ના કરો કારણ કે એના પગલાં અશુભ છે. રાણકના પગલે જૂનાગઢનો નાશ થઈ જશે. આવું આવ્યું હતું એ પ્રસંગમાં. હા મમ્મી, પણ એ સાચું હશે? હા બેટા, એ 100% સાચું છે. સમજ્યો? મમ્મી કહે છે એ વાત સાચી હશે? શું રીનાના પગલાં અપશુકનિયાળ હશે? સાંભળો છો? લ્યા તમારું પર્સ. એક વાત કાન ખોલીને સાંભળી લેજે કે તારે મારા પર્સને નહીં અડવાનું. મારે પર્સને નહીં અડવાનું કારણ? કારણ કે તું અપશુકનિયાળ છો, અશુભ પગલાની છો. આ શું બકવાસ કરો છો તમે? આ બકવાસ નથી, આ સાચી વાત છે. જ્યારથી તારા પગલા ઘરમાં પડ્યા છે ને ત્યારથી મારા ધંધામાં નુકસાની આવી છે. તું મારા માટે અશુભ છે. તમને ધંધામાં નુકસાની આવી રહી છે એમાં મારો શું વાંક? એમાં હું કેવી રીતે જવાબદાર હોઈ શકું? મારે તારી સાથે કોઈ જીબાજોડી નથી કરવી. તું અશુભ પગલાની છે એ વાત સાચી છે.
આ એસી કેટલો ઠંડો રાખે, ધીમું રાખતા હોય તો. વહુ ચાલ આવજો તો. વહુ ચાલ આવજો તો. અરે વહુ સંભળાતું નથી, કેટલી વાર કહેવાનું? ચાલ આવો. હવે તું શાંતિ રાખ ને, લાવશે હમણાં. સવારમાં થોડી કામમાં ઈ હોય ને. એ તમે આ તમારા કલરનું કામ કરો, તમને કઈ સમજ ના પડે. એને છે ને 2-4 વાર કહીએ ને ત્યારે એ એકવાર સાંભળે છે. શું છે મમ્મી? બોલો. શું મમ્મી? કપાળ મારું. કેટલી વાર કહેવાનું કે ચા લાવ? સંભળાતું નથી તને? ક્યારની બૂમો પાડું છું. શું કરતી હતી અત્યાર સુધી? આ માતાજીનું ગોખ સાફ કરતી હતી. શું? ગોખ સાફ કરતી હતી? કેટલી વાર તને કીધું છે કે તારે એને હાથ નહીં લગાડવાનો? કેમ મારે નહીં અડવાનું? એ અશુભ છે કે હું અશુદ્ધ છું? તું અશુદ્ધ નહીં, પણ તું અશુભ છે, અશુભ. તું શું એની પાછળ પડી છો? આ શુભ કે અશુભ જેવું કાંઈ હોતું નથી. તમને શું ખબર પડે એમાં? મોબાઈલ બાજુમાં મૂકો, મારે તમારી જોડે વાત કરવી છે. હા બોલ, શું વાત કરવી છે? આ તમારા બે મા દીકરાના મગજમાં શું ગુસ્સું ભરાઈ ગયું છે? તમે બે કેમ મારી પાછળ પડ્યા છો? એ વહેમ નથી, હકીકત છે. તું જ્યારથી આ ઘરમાં આવી છો ને ત્યારથી આ ઘરમાં શાંતિ નથી. કંઈક ને કંઈક અજુગતું બને જ છે. આ ખાલી 2 મહિનામાં અમારા ધંધામાં પાર વગરની નુકસાની થઈ છે. પણ એમાં મારો શું વાંક? તમે બધા માટે મને કેમ જવાબદાર ઠેરવી શકો? શું આ ઘરમાં નહોતી ત્યારે તમારા ધંધામાં નુકસાની નહોતી આવતી? ત્યારે ઘરમાં કોઈ બીમાર નહોતું પડતું? ત્યારે શું આ ઘરમાં કોઈ અજુગતું ન બનતું? મને જવાબ આપો. હા ત્યારે પણ નુકસાની આવતી હતી, પણ તરત પૈસા રિકવર થઈ જતા હતા. અને સાલી જ્યારથી તું આવી છે ને ત્યારથી કઈ સવળું જ નથી પડતું. તમારા બંને મા દીકરાના મગજમાંથી વહેમ કાઢવો મુશ્કેલ છે, કારણ કે વહેમની કોઈ દવા જ નથી. એટલે તમે મને કહી દો કે હવે તમારે શું કરવાનું છે? મને આ ઘરમાં શાંતિથી રહેવા દેવાની છે કે નહીં? એ હું મમ્મી જોડે કાલે ચર્ચા કરીને તને બતાવીશ કે શું કરવું. તમારા 2 મા દીકરાની બુદ્ધિ બેર મારી ગઈ છે, એટલે તમે આવું વિચારો છો. આમાં વહુનો વાંક ક્યાંથી આવ્યો? એ બિચારી શું કરે? એનો જ વાંક છે. છપ્પર પગી છે. જ્યારથી આવી છે ત્યારથી ઘરમાં તમે શાંતિ ભાળી છે? ઘરમાં ક્યાંય સુખ શાંતિ નથી અને બધાના જીવ તાળવે ચોટેલા છે. તને પ્રોબ્લેમ શું છે? વહુના ઘરમાં આવ્યો ભાઈ, તને કઈ તકલીફ પડી છે? બતાવ. એ જે હોય તે, મારે તમારી સાથે કોઈ લમણાજીત નથી કરવી. મેં ને મોહિતે નક્કી કરી લીધું છે કે અમારે શું કરવું. એટલે તમે બંને શું કરવા માંગો છો? છૂટાછેડા લેવા છે. ખબરદાર, જો તમે બેમાંથી એકેય આવી વાત કરી છે ફરી તો દરેક વસ્તુની એક હદ હોય છે, અને તમે બંને હદની બહાર જઈ રહ્યા છો. મહેરબાની કરીને તમે અમારી વચ્ચે નહીં આવતા, નહીં તો જિંદગીમાં પહેલી વાર મારાથી તમારું અપમાન થઈ જશે. બેટા, મને ખબર છે અત્યારે તારા મન પર શું વીતતી હશે. તારી મનોદશાને સારી રીતે સમજી શકું છું, પણ આ બેને સમજાવી નથી શકતો, કારણ કે આ બે સમજવા જ તૈયાર નથી. બાપુજી, આ દુનિયામાં 2 વસ્તુની કોઈ દવા નથી,
એક કેન્સર અને બીજો વહેમ. એકવાર વહેમના વમણમાં જે ફસાઈ જાય છે ને એ બરબાદ થયા પહેલા નથી નીકળતો. મને તો ચિંતા થાય છે કે આ બે જણા તમારી સાથે શું કરશે હવે. તમે ચિંતા ના કરો બાપુજી, એ બધું હવે અમારા નસીબ પર છોડી દો. નસીબમાં જે લખાયું હશે ને તે જ થશે. આમે તે આ લોકો જોડે બળી બળીને જીવવું ને એના કરતાં એ મને છૂટાછેડા આપી દઈને એ જ સારું છે. નહીં બેટા, હું એવું નહીં થવા દઉં. હું તારા જેવી સુરક્ષાની વહુને ખોવા નથી માંગતો. હું ગમે તેમ કરીને તારા છૂટાછેડા અટકાવી દઈશ. તું ચિંતા ના કરીશ દીકરા. અભાગની, આ તારે લીધે જ મારો દીકરો 2 દિવસથી ઘરે નથી આવ્યો. ખબર નહીં તું અહીંયા શું બનીને આવી છે, શું કામ તું અમારો પીછો નથી છોડતી. હજી પણ કહું છું તું જતી રહે. તારે લીધે જ મારો છોકરો ઘરે નથી આવતો. પણ શું તું વહુની પાછળ પડી ગઈ છો? શું ટકટક કર્યા કરે છે? આ ગઈકાલનો મોહિત ઘરે નથી આવ્યો આ અભાગણીના લીધે. કાલનો ઘરે નથી આવ્યો? પણ કેમ? એ કંઈ કહીને ગયો હશે ને? મને કંઈ નથી કીધું. આ તમારી લાડકીને કીધું હોય ને તો એને પૂછો. બહુ બેટા, મોહિત તમને કંઈ કહીને ગયો છે? ના બાપુજી, એ મારી જોડે છેલ્લા 1 મહિનાથી બોલતા નથી. 1 મહિનાથી તારી સાથે બોલતો નથી? અને તે મને કીધું પણ નહીં. બાપુજી, હવે જે થવાનું હોય ને તે થવા દો, કારણ કે કોઈ સમજાવવાથી પાછું નથી વળતું. હું મોહિતની ઓફિસે જઈને તપાસ કરું છું. ત્યાં સુધી તું ચૂપચાપ બેસજે. વહુ સામે કાંઈ બોલતી નહીં. એકવાર મોહિતને આવી જવા દે, પછી જે કહેવાનું છે ને એ હું કહીશ. ક્યાં ગયો તો બેટા તું? આવી ગયો મારો દીકરો. ક્યાં જતો રહેલો? અને આવી રીતે કઈ ઘર છોડીને થોડું જતું રહેવાય. તું કહેતી હતી ને કે વહુના અપશુભ પગલાને લઈને મોહિતને ધંધામાં નુકસાની ગઈ છે. પૂછ તારા દીકરાને એને ધંધામાં શેના કારણે નુકસાની ગઈ છે. બહાર જઈને શેના ધંધા કરે છે પૂછ એને. એટલે તમે કહેવા શું માંગો છો? મને બધી ખબર છે કે મોહિતની ટ્રેડિંગ કંપની ચાલે છે. એ માલ એક્સપોર્ટ કરે છે બહારના દેશોમાં. માલ એક્સપોર્ટ નથી કરતો. આ તારો દીકરો સટ્ટો રમે છે. સટ્ટો, ક્રિકેટનો સટ્ટો, રાજકારણનો સટ્ટો, કબડ્ડીનો સટ્ટો, ફૂટબોલનો સટ્ટો. પૂછે ને. મોહિત, આ તારા પપ્પા શું કહે છે એ બધું સાચું છે? મને જવાબ આપ બેટા. શું તું સટ્ટો રમે છે? એ શું જવાબ આપવાનો હતો? હું કહું છું ને, સાંભળ તું. તારા લાડકમાં દીકરાને દેશ વિદેશમાં નેટવર્ક છે અને એ અહીં બેઠા બેઠા ફોરેનરોને સટ્ટો રમાડે છે. ગયા વર્લ્ડ કપમાં ઇન્ડિયા ઇંગ્લેન્ડની મેચ પર કરોડોનો સટ્ટો રમ્યો હતો તારો દીકરો, જેમાં ઇન્ડિયા હારી ગયો ને તો તારા દીકરાએ 40 લાખ રૂપિયા ગુમાવ્યા છે. શું? અને હા, આ તારા દીકરાને જે ધંધામાં નુકસાની આવી છે ને એ આ વહુના પગલાને લઈને નહીં, પણ આ કપાતરના અવળા ધંધાને કારણે આવી છે. અને તું જેને અવળા પગલાની કહે છે ને એ જ વહુએ એના બાપ પાસેથી 35 લાખ રૂપિયાની મદદ આપણા દીકરાને કરી છે અને એને દેણું ભર્યું છે. એટલે મારી નુકસાનીના રૂપિયા મારા સસરાએ ભર્યા હતા? હા, આ ઉપકાર માન એમનો કે એણે તને બચાવ્યો.
તે આટલું બધું મારા માટે કર્યું અને મને જાણ શોધા પણ ન થવા દીધી. મને માફ કરી દે દીકરી. તું તો મારા ઘરની ભાગ્યલક્ષ્મી છે, પણ મેં તારા છપ્પર પગે કહીને તારું ખૂબ અપમાન કર્યું છે બેટા. તું તો મારા ઘરની લક્ષ્મી છે બેટા, સાક્ષાત લક્ષ્મી છે. એવું ના બોલો મમ્મી, તમે તો મારી માની જગ્યા પર છો અને મા પોતાની દીકરીને વઢે ને એમાં કંઈ ખોટું ના કહેવાય. અને તમારે મારી માફી ના માંગવાની હોય. બેટા મને માફ કરી દે, મેં બહુ મોટી ભૂલ કરી તારું અપમાન કરીને. બેટા તું તો મારા ઘરની લક્ષ્મી છે બેટા, લક્ષ્મી. પૂજા, આજે મારે ઓફિસમાં કામ છે એટલે હું મોડો આવીશ. પણ આજે તો મારા પપ્પાને ત્યાં નથી જવાનું. ના, મારે કામ છે, પછી ક્યારેક જઈ આવશું. સારું બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અમિત કોઈ દી એના સસરાને ત્યાં જવાની ના ન પાડે, પણ આજે પાડે છે. નક્કી કઈ દાળમાં કાળું છે. હા, ગોકુળ આઠમ આવે છે ને, કદાચ જુગાર રમવા જવાનું હશે. બેટા અમિત, તારે ઓફિસમાં ખરેખર કામ છે? કામ હોય તો જ કહું ને બા. અને હા, હમણાં હું છેલ્લા 5-6 દિવસ મોડો આવીશ, એટલે તમે મારી વાટ નહીં જોતા અને તમે લોકો સૂઈ જાજો. જો બેટા, તું પૂજારી પાસે ખોટું બોલી શકે, પણ તું મને રમાડે ને એના ચાલે. હું તારી માં છું, હું તને બરાબર ઓળખું છું. અરે ના બા, એવું કંઈ નથી. મારે છેલ્લા 4-5 દિવસ હમણાં મોડું જ થશે, કારણ કે કામ એટલું છે ને કે રાતના અમે કામ કરીએ છીએ, તો રોજ રાતે મોડું થશે. બેટા યાદ છે ગયા વર્ષે પણ ગોકુળ આઠમમાં તું ગયો તો જુગાર રમવા, અને ત્યાં આપણી અડધી મિલકત તો હારીને આવેલો. તો આ વખતે કઈ એવું તો નથી? ના બા, એવું કંઈ નથી. જો તું એ સમજતો હોય તો સારી વાત છે. બાકી જુગારમાં તો ગેરફાયદા જ છે, એ તું પણ જાણે જ છે. જુગાર રમીએ એટલે આપણી ઇજ્જત ઘટે. આપણી મહેનતની કમાણી આપણે બીજાને મફતમાં આપી દેવાની. આપણું અને આપણા બાળકનું ભવિષ્ય ખરાબ થાય. અને બીજું કે જુગારમાં આપણે આપણા ધંધામાં પૂરું ધ્યાન પણ ન આપી શકીએ, અને એને લીધે ધંધો પણ ભાંગે. અને જુગારમાં સારા માણસો ન હોય એટલે ખરાબ માણસો સાથે આપણી સંગત થાય, અને એવા ખરાબ માણસોની સંગત કરતાં કોઈ ગાંડાની સંગત સારી. બેટા હવે તું જ કે, આમાં ક્યાંય ફાયદાની વાત આવી? જુગારમાં જીતીએ તો કેટલી કમાણી થાય બા? અમિત, એક કામ કર, તું મને કોઈ એક માણસ એવો બતાવ કે જે જુગાર રમી રમીને કરોડપતિ બન્યો હોય. અને બેટા એક વાત ધ્યાન રાખજે, મને જુગારની કમાણીનો 1 રૂપિયો પણ જોતો નથી. હરામની કમાણીના 100 રૂપિયા કરતા નીતિનો 1 રૂપિયો સારો. બેટા એક વાત ધ્યાનમાં રાખજે, જુગાર રમવાથી કરોડપતિ ન થવાય, પણ કરોડ રૂપિયા પતી જાય. બેટા હું તને એવા અસંખ્ય દાખલા બતાવું જે જુગારમાં પાયમાલ થઈ ગયા હોય. બસ બા, મારે ઓફિસે કામ છે ને મારે મોડું થાય છે. હલો મહેશ, હા જન્માષ્ટમી નજીક આવી ગઈ છે, તો પછી ક્યારે ઉજવણી કરવી છે? આજે બેઠક કરીએ? હા, આજે મારા ઘરે ભેગા થઈએ અને શુભ શરૂઆત કરીએ. અરે પણ તારા ઘરે ભાભીને છોકરાઓ? અરે મારી ઘરવાળી તો છોકરાને લઈને 8 મહિનાથી રિસામાં છે, એના બાપની ઘરે. કેમ? ભાભીનો સ્વભાવ તો બહુ સારો હતો, શું થયું? અરે એમાં તો
સારો હતો, મારો હતો ને. કેમ? હું કઈ સમજ્યો નહીં. અરે હું ગયા વર્ષે આઠમમાં મારી ઘણી મિનિટ હારી ગયો હતો ને, એટલે મને કહે તમારે લુગડા રમવું હોય તો મારે તમારી સાથે નથી રહેવું, એમ કરીને વહી ગઈ. તો પછી બંધ કરી દે ને, શું કામ રમે છે? અરે યાર હવે ફક્ત આ વર્ષે રમી લો, આ વર્ષે જે મિલકત હારી ગયો હતો એ પાછી આવી જાય એટલે બંધ. મારે પણ એવું છે. આ છેલ્લી વાર રમું છું. બાકી ગયા વર્ષની આઠમમાં હું ઘણું બધું હારી ગયો હતો. તો એ બધું પાછું આવી જાય અને જીતી જાવ એકવાર તો આખી જિંદગીમાં ક્યારેય રમવું નથી. આજે આખી રાત ઓફિસમાં બહુ કામ કર્યું છે ને, એટલે થાકી ગયા છો. ઉઠી ગયા તમે? કઈ નહીં, તમે ફ્રેશ થઈ જાઓ, હું જમવાનું તૈયાર કરું છું. હું ઓફિસે જાઉં છું. મારે આવવામાં મોડું થશે તો મારી રાહ નહીં જોતા ને સૂઈ જાજો. અરે પણ એવું તો કેવું કામ છે ઓફિસમાં કે રાત્રે કરવાનું અને દિવસે સુવાનું? એટલે મારે તને ઓફિસનો બધો હિસાબ દેવાનો? પૂછતી નહીં આજ પછી મને. હવે શું કરું? 2 દિવસમાં 5 લાખ તો હારી ગયો. કઈ વાંધો નહીં, હજુ 3 દિવસ છે ને. 3 દિવસમાં તો હું બીજા 15 લાખ જીતી જઈશ. હા. હાલો, હા બોલો. અમિત ઓફિસે કેમ નથી આવતો? કઈ બીમાર છે? ના ના, એ તો આખી રાત ઓફિસમાં જ હોય છે. અરે અમારી ઓફિસ સાંજે 8 વાગે બંધ થઈ જાય છે, રાતે ક્યારે ચાલુ ન હોય. અમિતને ફોન કરીએ છીએ પણ એ રિસીવ નથી કરતો, એટલે ઘરે ફોન કર્યો. સારું એને કહેજો ફોન કરે. બા, અમિત ઓફિસે નથી જતા? અમિત ઓફિસે નથી જતો તો જાય છે ક્યાં?
હવે શું કરવું? 15 લાખ હારી ગયો. એ ચૂકવીશ કઈ રીતે? હા, મારું ઘર મોટું છે ને, એ વેચીને નાનું ઘર લઈ લઉં. ગાડી વેચી નાખું, પૂજાના ઘરેણા વેચી નાખું તો 15 લાખ રૂપિયા ચૂકવાઈ જશે. ના ના, હજુ એક દિવસ બાકી છે. ચાલને રમી લઉં. ના પણ હા, કદાચ હું જીતી પણ જાઉં તો કાંઈ વેચવું ના પડે. અમિત, અહીંયા બેસતો. કેમ આજે ઓફિસમાં બહુ કામ હતું? હા, આજે બહુ કામ હતું. બસ હવે છેલ્લો દિવસ છે, પછી કાલથી રેગ્યુલર થઈ જશે. બહુ કામ કરીને થાકી ગયા હોય તો પગ દબાઈ આપો. કેમ? કોઈ દિવસ પૂછતી નથી ને આજે પૂછ્યું તે? અને તમે પણ ક્યારેય નહીં અને આજે જ ખોટું બોલો છો. અમિત, તમારાથી એવી તો કઈ ભૂલ થઈ ગઈ છે કે તમારે અમારી સામે ખોટું બોલવું પડે. જે હોય તે સાચું કહી દો. પણ પૂજા, તું આ શું કહે છે? હું કઈ સમજ્યો નહીં. અમિત, તારી ઓફિસેથી ફોન આવ્યો હતો કે તું ત્યાં નથી જતો. અમિત, જે હોય તે કહી દો. મારે બીજું કાંઈ નથી જોતું. મારે બસ સાચા બોલો, નિખાલસ અને હસતો અમિત જ જોઈએ છે. હા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. બને તો મને માફ કરજો. શું ભૂલ થઈ છે? હું જુગારમાં 15 લાખ રૂપિયા હારી ગયો છું પૂજા. બા, હું તમારો ગુનેગાર છું. મને બહુ પસ્તાવો થાય છે બા. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. થઈ શકે તો મને માફ કરજો. તમે મને સમજાવ્યો હતો, ચેતવ્યો હતો, પણ હું ના માન્યો. કહેવાય છે કે હારેલો જુગારી બમણું રમે. એ ભૂલ હું પણ કરી બેઠો. આપણા પપ્પાએ બનાવેલી આ મિલકત મેં ઉડાડી દીધી. બધી જ ઉડાડી દીધી બા. બધી જ ઉડાડી દીધી. મને માફ કરી દેજો બા. તમે શું જુગાર રૂપિયા માટે રમ્યા? શું રૂપિયા હોય તો જ ભૂખ લાગે, નહીં તો ના લાગે? અમિત, મારે રૂપિયા નહીં, મારે તમને જોઈએ છે. અને 15 લાખ એ તો આપણું મકાન વેચીને પણ આપણે ભરી દઈશું, પણ તમે ક્યારેય કોઈ આડું પગલું ના ભરતા. જો અમિત, આને કહેવાય અર્ધાંગીની. તારા મન જેવા દુઃખને એણે ધૂળના રજકણ જેટલું નાનું કરી નાખ્યું છે. બેટા, હું કે પૂજા તારાથી નારાજ નથી. આ તારી આંખના આંસુ છે ને, એ પસ્તાવાના છે. એ જ બતાવી આપે છે કે તું હવે સુધરી ગયો છે. જો બેટા તું એમ માનતો હોય કે રૂપિયામાં જ સુખ છે, તું મારા એક પ્રશ્નનો જવાબ આપીશ કે કેટલા રૂપિયા હોય ત્યારે વ્યક્તિ સુખી ગણાય? જો બેટા, સુખ રૂપિયામાં નથી. રૂપિયાથી આપણે અનાજ ખરીદી શકીએ, ભૂખ નહીં. રૂપિયાથી આપણે પથારી ખરીદી શકીએ, ઊંઘ નહીં. રૂપિયાથી આપણે ઘડિયાળ ખરીદી શકીએ, સમય નહીં. બેટા, સુખ તો આચાર, વિચાર, વાણી અને વર્તન સારા હોય ને એમાં હોય, રૂપિયામાં નહીં. અને યાદ છે મેં તને કીધું તું, અરે રૂપિયાને ખાતર તો રાજપાટે વેચાઈ ગયા છે. દ્રૌપદી જેવી દ્રૌપદી પણ ધર્મરાજા યુધિષ્ઠિરે દાવમાં મૂકી દીધી હતી. બેટા, જુગાર હંમેશા ખરાબ હતો અને છે. હજી કહું છું, સમય છે, સુધરી જાય. પછી જો આપણા 3 જેવું સુખી કોઈ નહીં હોય. સમય ભગવાન એને જ સારો આપે છે જેના આચાર, વિચાર, વાણી અને વર્તન સારા હોય. બાકી સમય ક્યારેય પણ જુગારીઓનો સારો નથી હોતો અને આવતો પણ નથી.